2017-18ના અરસામાં એક ફિલ્મ આવી હતી આપણે બોલિવૂડમાં ફિલ્મ જગતમાં પદ્માવતીના નામે એક ફિલ્મ આવી એમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડા કરી અને ફક્ત દર્શકો મેળવવા માટે વાસ્તવિકતા રજૂ નહીં કરે અસ્મિતા સાથે ચેડા કર્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો હતો। આ આંદોલન કોઈ સરકારની સામે અથવા તો કોઈ કોમની સામે, કોઈ જ્ઞાતિની સામે, કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું, ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાના મુદ્દે આંદોલન હતું। જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા। એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો। એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા। બાકીના બધા કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી અને સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ સંસ્થાઓ, એના વડાઓ, એના પ્રતિનિધિઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો, જુદી જુદી સામાજિક સંસ્થાઓ, કોઓપરેટિવ સંસ્થાઓ, ક્રેડિટ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે। આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારને આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે। આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે। એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે, જે વિભાગ છે એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે। અમે અમારી રજૂઆત કરી છે અને ઘટતું નિયમોસાર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે। અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા છે। દરેકને લાગુ પડે એવો પ્રશ્ન હતો, એટલે કોઈ વ્યક્તિગત રીતે નહીં, પણ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે, હું ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો પ્રમુખ છું, એટલે પ્રમુખ તરીકે બાકીની સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતની જે સંસ્થાઓ છે એક નેજા હેઠળ આવી રજૂઆત કરે, જુદા જુદા રજૂઆતો કરી અને ફક્ત ફોટો પડાવવા માટે ક્યાંક ફોટો સેશન થઈ જાય, છૂટા પડી જવાય, વાહવાઈ થઈ જાય, એના બદલે નક્કર કામગીરી થાય। જે લોકો ઉપર કેસો થયા છે, જેમના ઉપર કેસો થયા હતા એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ લઈને આવ્યા છીએ। એટલે એમની સમક્ષ, આગેવાનોની સમક્ષ અમે રજૂઆત કરી છે અને સરકારે પોઝિટિવ રહેવાની ખાતરી આપી છે।